અમદાવાદની સાબરમતી નદીને ખાલી કરાવતાની સાથે જ કોર્પોરેશનના પાપનો પર્દાફાશ થયો. કારણ કે નદી ખાલી કર્યાના બીજા દિવસે નદીના પટમાં ફીણવાળું પાણી કેમેરામાં કેદ થયું. ગાંધી આશ્રમની પાછળના રિવરફ્રન્ટમાં આ ફીણવાળું પાણી પુરાવો છે કંઈ સ્ટ્રોમ વોટર લાઇનમાં ગટરનું પાણી છોડાઈ રહ્યું છે. વરસાદી પાણીને બદલે ગટરનું પાણી છોડાતું હોવાનું ઘટસ્ફોટ થયો અને એએમસીના પાપે જ સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે. આ મામલે જ્યારે વોર્ડના કાઉન્સિલર પ્રદીપ દવેનો સંપર્ક કરાવ્યો તો તેમણે જણાવ્યું કે નદીના પટમાં જે આ પાણી નીકળે છે તે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, 60 MLDનો છે. દાવો કર્યો કે આ પાણી કેમિકલના નથી પણ સાબરમતી નદીની સ્વચ્છતાની વાર્તાઓની હકીકત અહીં સામે આવે છે. આપણે જણાવી દઈએ કે વાસણા બેરેજના દરવાજાનું સમારકામના કારણે નદીને ખાલી કરવામાં આવી રહી છે. મોટે ચંદ્રભાગાનું નાળું ઓલ્ડ જે કાળી ગામથી આવે છે અને ત્યાંથી આ નદીમાં ચંદ્રભાગા નદી તરીકે ઓળખાતી હતી ત્યાં જતું હતું. અત્યારે ત્યાં આગળ 60 MLDનો એસટીપી પ્લાન્ટ બનાવેલો છે અને એસટીપી પ્લાન્ટની અંદર આપણે ટ્રીટ કર્યા પછી પાણી છોડીએ છીએ, પણ ક્યાંક હાઈ લેવલમાં ડ્રેનેજ લેવલથી નીચે થોડાક મકાનો પણ છે, એનું પણ પાણી હોઈ શકે છે.